ખોડલનું ધામ કહેવાય ભાઈ. અહીંયા કદાચ તમે જેવું પણ બનાવો ને એવો મહાપ્રસાદ કહેવાય. અને મહાપ્રસાદ એટલે તમને નો મીઠો લાગતો હોય ને તોય મીઠો લાગે એને મહાપ્રસાદ કહેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ધજા ચડાવવા ગયા હતા તેનો બીજો પાર્ટ આવી ગયો છે. અને તમે પહેલા પાર્ટમાં જોયું કે આપણે કઈ રીતે ગાડી લઈને અહીંયા ખોડલધામ કાગોડ સુધી પહોંચ્યા, અને આ જો હવે બીજા પાર્ટમાં આપણે અત્યારે જે તેનું ખોડલધામ મંદિરનું પ્રાંગણ છે ત્યાંથી વાજતે ગાજતે ધજા લઈને આપણે ખોડલધામ મંદિર તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. આ જે તમને ધજા દેખાય છે તે ધજાને આપણે ઉતારી લેવાની છે, અને તેની જગ્યાએ આપણે જે ધજા વાજતે ગાજતે અહીંયા મંદિર સુધી લઈ આવ્યા છીએ તેને આપણે ઉપર ચડાવવાની છે, ફરકાવવાની છે. આપણે મંદિરના પગથિયા ચડી રહ્યા છીએ અને મુખ્ય યજમાન છે તેના માથા ઉપર ધજા અત્યારે તમને દેખાય છે. હવે આપણે ખોડલધામના જયકાર સાથે મંદિરની અંદર આવી ગયા છીએ, અને મંદિરમાં વિડીયો શૂટિંગની મનાઈ છે એટલે તમને આવી રીતે વિડીયો બતાડતો હશે. હવે આપણે મંદિરમાં ધજા ચડાવવા માટે પાછળની બાજુ જ્યાં ધજા ઉતારવાની છે તે જગ્યા ઉપર આવી ગયા છે. સૌથી પહેલા તો આ જે જૂની ધજા છે તેને ઉતારવા માટે અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા માણસો છે તેના ખોડલધામ ટ્રસ્ટના, અને તેની સાથે કેટલા બધા દોરડા સાથે આ ધજાને બાંધેલી છે. એટલે અત્યારે પહેલા જૂની જે ધજા છે તેને ઉતારવામાં આવે છે, અને ત્યાર પછી આપણે નવી ધજા ચડાવવાની છે. હવે તમે જોઈ શકો છો કે જૂની ધજા છે તે નીચે ઉતારી લીધી છે, અને તેની જગ્યાએ આપણે હવે અત્યારે નવી ધજા ચડાવવાની છે. મારી પાછળ જે તમને ધજા દેખાય છે તે ધજા આપણે ઉતારી લીધી છે, અને તેની જગ્યાએ આપણે અત્યારે નવી ધજા ચડાવવાની છે. તમને અહીંયા જે ફૂલોથી ભરેલું બાસ્કેટ દેખાય છે તેની અંદર આપણે ધજા રાખેલી છે, અને આ ધજાને આપણે અત્યારે ચડાવવાની છે. હવે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે નવી જે ધજા છે તે બાંધી દીધી છે, અને અત્યારે આ ધજાને આપણે દોરડા વડે ઉપર ચડાવીએ છીએ.
અને તેની સાથે સાથે અહીંયા જય ખોડિયારમાંના જય ઘોષ કરવામાં આવે છે અને બહુ જ મસ્તીનું વાતાવરણ, ભક્તિમય વાતાવરણ અહીંયા બની ગયું છે. અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે અત્યારે ધજા છે તે ઉપર આપણે પહોંચાડી દીધી છે. હવે જરાક જ બાકી છે અને ત્યાર પછી ધજાને અહીંયા નીચેથી દોરડા વડે એક ગાંઠ મારેલી હોય છે. એ ગાંઠને આપણે સરકણી ગાંઠ કહી શકીએ છીએ. દોરડું ખેંચી લે એટલે ધજા તરત જ ત્યાં ફરકી જાય છે. હવે ફાઇનલી ધજા ઉપર પહોંચી ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ જે સરકણી ગાંઠ અહીંયા નીચે મારેલી છે એ સરકણી ગાંઠ હવે ખેંચી લીધી છે, એટલે કે દોરડું ખેંચી લીધું છે અને તમે જોઈ શકો છો કે આ જે ધજા છે તે આપણે ફરકાવી દીધી છે. તો હવે ફાઇનલી ધજા ચડી ગઈ છે. જોઈ શકો છો તમે મંદિરની ઉપર, જોઈ શકો છો તમે પાછળ, મારી પાછળ ધજા ચડી ગઈ છે મંદિરની ઉપર. અને જો તમને આ બ્લોગ ગમતો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આજે પાછળ ગણેશ ઉત્સવ છે એટલે ગણેશ સ્થાપના દિવસ છે. તો અહીંયા તમે જોઈ શકો છો ખોડલધામની ગણેશ સ્થાપના પણ અહીંયા ગણેશ મહોત્સવ તમે અહીંયા જોઈ શકો છો. આજે ગણેશની પણ સ્થાપના છે. અહીંયા આ બાજુ પ્રસાદ ઘર આવેલો છે. એની સામે જ આ તમે જે મેઇન ગેટ છે તે મેઇન ગેટની બાજુમાં જ આપણે પ્રસાદ ઘર છે. હવે ફાઇનલી અમે ધજા ચડાવીને 4 વાગે ફ્રી થઈ ગયા હતા અને 4 થી 7 વાગ્યા સુધી અમે સાવ ફ્રી જ હતા અને 7 વાગે ભોજનાલયમાં જવાનું હતું ભોજન ગ્રહણ કરવા માટે. ભોજનાલય તરફ જતા હતા ત્યારે અમને ધજા ચડાવવા માટેનું બીજું જે ગ્રુપ હતું તે અમને સામે દેખાય છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ જે ધજાનો ખર્ચો છે તે અહીંયા ટોટલ 15,000 નો છે. અને આપણે હવે સત્સંગ ગોલમાં પહોંચી ગયા છીએ. સત્સંગ ગોલ છે. સત્સંગ ગોલમાં અત્યારે બધા બેઠા છે. હવે અત્યારે 6:30 વાગી ગયા છે. હવે આપણે ભોજનાલય તરફ જાય. આમ જો અત્યારે 6:30 વાગી ગયા છે અને અહીંયા 2 ભોજનાલય છે, તમે જોઈ શકો છો. આ 2 ભોજનાલયમાંથી આપણે બીજા નંબરના ભોજનાલય છે તેમાં જવાનું છે. તો હવે હું તમને ત્યાં જઈને બતાડીશ કે શું શું જમવાનું છે, કઈ કઈ વસ્તુ છે, એ બધું હવે હું તમને ત્યાં જઈને કહીશ. આ બીજા નંબરનું ભોજનાલય આવી ગયું છે. તો આમાં આપણે બધા જાય છે તેમાં આપણે અંદર જવાનું છે. આમ જેવો ભોજનાલયનો હોલ તો જેવો તમે કેટલા એકી સાથે માણસો સમાઈ જાય એમ છે. હવે આપણે જઈએ આગળ. હવે આમાં જોઈ કઈ કઈ વસ્તુ આપણે ડીશમાં મળે છે. આ એક જ શાક નાખજો. ઓલા ડુંગરા, ગાંઠિયા અને રોટલી. જો ફૂલે ફૂલ ડીશ છે. હું અત્યારે જમવા બેસી ગયો છું અને જમવામાં ફૂલે ફૂલ આપણે ડીશ હતી. રોટલી, ખીચડી, કઢી, જે પછી ગાંઠિયા, લાપસી અને બધી જ ફૂલે ફૂલ ડીશ હું તમને દેખાડી દઉં. આ તમે જોઈ શકો છો વિડીયોમાં. હાલો હવે આપણે કઈ ફેમિલી મેમ્બર પાસે જાય અને એને પૂછીએ કે કેવું લાગ્યું જમવાનું. તો હાલો આપણે જાય. આ આપણે હરેશ કાકા હે.
હવે એને પૂછી આપણે જમવાનું કેવું લાગ્યું. આ તો માં ખોડલનું ધામ કહેવાય ભાઈ. અહીંયા કદાચ તમે જેવું પણ બનાવો ને એવો મહાપ્રસાદ કહેવાય. અને મહાપ્રસાદ એટલે તમને નો મીઠો લાગતો હોય ને તોય મીઠો લાગે એને મહાપ્રસાદ કહેવાય. અને અહીંયા તમે અત્યારે જુઓ તો આની અંદર તમે કદાચ 19-20 હોય તો તમને ખાવા ટાણે એવું ન લાગે કે આવું છે. બરાબર છે હો ભાઈ. કારણ કે મહાપ્રસાદ છે બાપ. મહાપ્રસાદ હોય એ તો માં ભગવતીનો પ્રસાદ કહેવાય ભાઈ. અને માં ભગવતીનો પ્રસાદ હોય કેને મીઠો ન લાગે હે ભાઈ. હાલો તો હવે આપણે જાય, તમને કોમેન્ટ કરજો કે તમને પણ આ જમવાનું કેવું લાગ્યું. અને તમે જોઈ શકો છો કે અહીંયા એક સાથે કેટલા લોકો પ્રસાદ અત્યારે લઈ રહ્યા છે, પણ હજી તો આ અડધા જ એટલે કે અડધી જ સીટ ભરાયેલી છે. અહીંયા એક સાથે લગભગ 400 થી 500 માણસ એક સાથે બેસી શકે તેટલી અહીંયા કેપેસિટીનો હોલ પણ છે. હવે આપણે જમવાનું એટલે કે પ્રસાદ ખોડલ માતાનો પ્રસાદ લઈ લીધો છે, અને હવે આપણે અહીંયા તમને ધજા ચડાવી ત્યારથી લઈને આ છેલ્લે સુધીનો વ્લોગ કેવો લાગ્યો એ જરાક કમેન્ટ કરજો, અને જો ગમ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ.